હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારો મારા નવા વિડીયોમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરવા. તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો, મજા આવશે અને તમને પણ દર્શન કરાવી સાળંગપુર દાદાના. અને વિડીયોમાં છેલ્લે સુધી રહેજો, મજા આવશે જોવાની. તો અત્યારે નીકળી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે સવારના 7. તો અત્યારે બધા તૈયાર થઈને ફ્રેશ થઈને નીકળી ગયા છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવે તો લાઈક શેર અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખજો. જય શ્રી રામ. કષ્ટભંજન દેવ. તો આજે આપણે જો પહોંચી ગયા છે સાળંગપુર ધામ. એનો મેન ગેટ છે, અહીંયાથી આપણે એન્ટ્રી લેવાની છે. ચેક કરશે અહીં અંદર. તો સાળંગપુર આવવા માટે અમદાવાદથી 180 કિલોમીટર અને ભાવનગરથી 80 કિલોમીટર અને તળાજાથી 140 કિલોમીટર જેટલું અંતર છે. અને આજે આપણે આવી ગયા છીએ સાળંગપુર ધામમાં. તો આમનું પાર્કિંગ છે સાળંગપુરનું. તો ગાડી પાર્ક કરી અને જઈએ આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવા. ચાલો વિડીયોને કન્ટિન્યુ કરજો. આજે શનિવાર હોવાથી છે ને આજ બધું પાર્કિંગ પણ ફૂલ છે. જો આ ગાડી મૂકવાની જગ્યા પણ નથી કંઈ, પણ નાના જગ્યા તો એમ તો થઈ જાય છે. પાર્કિંગ બહુ મોટું જબર છે અહીંયા, એટલે ગાડી મૂકીએ, પહેલાં પાર્ક કરીએ. ગાડી પાર્ક કરીને જો નીકળી ગયા છીએ. અમારા પ્રદીપભાઈ કેમેરો હાથમાં લઈ લીધો છે અને ફોટા પાડતા પાડતા શૂટ કરતાં કરતાં હવે આગળ જઈએ છીએ દાદાના દર્શન કરવા. આ દાદાની મૂર્તિ આશરે લગભગ 54 ફૂટ કે એમ કંઈક ઊંચાઈ છે. આપણને પાકી તો માહિતી નથી. જો આ મંદિરનો બહારથી આ પાછળ બેક સાઈડનો આ લુક છે. અને આજ પબ્લિક અતિશય પબ્લિક કહેવાય ને એમ. એટલો બધો તડકો હોવાથી પણ એટલું બધું પબ્લિક છે. જો આ જવાની એન્ટ્રી ગેટ છે અહીંયા, પણ બહુ બધું પબ્લિક છે આજે દાદાના દર્શન કરવા માટે. શનિવાર છે એટલે વધારે, આમ તો ટ્રાફિક હોય જ છે, પણ શનિવાર છે ને એટલે વધારે પડતું ટ્રાફિક છે. મંદિર સવારે 5 વાગ્યાથી તે રાતના 9 વાગ્યા સુધી ખુલ્લું હોય છે, પણ બપોરે ખાલી 12 વાગ્યાથી ને 3:15 સુધી બંધ હોય છે. એટલે ત્યાં સુધીમાં આવતા જતા યાત્રિકોને તકલીફ ના પડે. એટલે આજે ટ્રાફિક બહુ બધું હતું. લાઇનમાં ઊભા રહ્યા હોત ને તો બપોર સુધી વારો જ ન આવે. પણ હવે દાદાના કંઈક અમારા એવા ભાઈ ગઈ છે ને દાદાની દર્શન કરવાની ઓલી હશે, એટલે પાછળથી બેક સાઈડનો દરવાજો અમારે આવ્યો ને ત્યાં ખુલી ગયો. મતલબ અમે ઘણા બધા હતા પણ દરવાજો ખુલી ગયો એટલે આપણે અહીંયાથી અંદર આવી ગયા છીએ. જો આગળ એટલું બધું બહુ બધું પબ્લિક છે કે તમે સાંજ સુધી ઊભા રહ્યો ને તો આમાં પબ્લિક ઓછું થાય એમ નથી. જો કેટલું બધું પબ્લિક, અને આટલું જેટલું અંદર દેખાય ને આની કરતાં 7 ગણું પબ્લિક બહાર છે પાછું. એટલે બહુ બધું પબ્લિક છે આજે અહીંયા, પણ તોય આપણે દર્શન કરવા જઈએ છીએ અંદર. બોટાદ જિલ્લાના બરવાળા પાસે પોણા 1200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી ગોપાળાનંદ સાધુએ આ મંદિરનો પાયો નાખ્યો હતો. સાળંગપુરનું આ મંદિર ભૂત પ્રેતની બાધા લેવા માટે પણ મુખ્યાત જગ્યા છે આ. અને આ મંદિર માટે ખાલી હનુમાનજીના દર્શન કરવાથી જ તો તમારા નકારાત્મક વિચારો બધા દૂર થાય છે અહીંયાથી. તો આપ પણ દર્શન કરી લો હનુમાનજી મહારાજના અને કોમેન્ટમાં લખી દેજો જય કષ્ટભંજન દેવ. આપણે દર્શન કરી લીધા છે ને હવે જો પાછા બહાર આવ્યા છે. તડકો બહુ છે એટલે આમ કંઈ બહુ આગે જવાનું મન નથી થતું, પણ હવે તોય આવ્યા છે એટલે આજ બધું રખડવું તો પડશે જ. જોઈ લઈએ આજ સાળંગપુર ધામ. તો આપણે દર્શન કરીને જો બહાર આવી ગયા છીએ.
એની બાજુમાં એક બીજા હનુમાન દાદા છે. અહીંયા આખું શ્રીફળ નાખે ને એટલે એક ફાડું પાછું બહાર આવે, જોજો હમણાં. તો હાથમાં આખું શ્રીફળ આપો ને એટલે આ હાથમાંથી પાછું અડધું ફાડું બહાર આવે. સારું જબરું છે હો. પણ જો આપણે કંઈ શ્રીફળ નહોતું લીધું, પણ અમારે જો આ રોહિતભાઈ લીધું છે પ્રસાદી હાટું. જો અડધું શ્રીફળ આવ્યું બહાર. અહીંયા બાજુમાં એક મોટો જબરો સ્ટોર છે. અહીંયા બધી વસ્તુ મળે છે. આપણે જઈએ અંદર જોઈએ શું શું છે અહીંયા વેચવે. પણ આમ જોતા તો બહુ આઈફાઈ લાગે છે, પણ હવે જઈએ તો ખરા અંદર. એવું છે અંદર જોવા જેવું બધું. આપણે કંઈ ખરીદી તો કરતા નથી ગમે ત્યાંથી, એટલે આપણે ખાલી જોવા જ જવાનું છે. આ ચાના કપ છે જો લાકડાના છે, 2600 રૂપિયા. આ નાના 1100 રૂપિયા. પછી અહીંયા જો બાજુ બોટલ એક હતી. હા જો બોટલ અને ગ્લાસના 2700 રૂપિયા. આ બધું કેમ લેવાનું આપણે તો ને બધા 2100 2000 પ્લસના જ બધા સિમ્બોલ માર્યા છે. જો 2700 રૂપિયાનું મંદિર ને 7000નું મંદિર. બહુ એટલે બહુ જ મોંઘું કહેવાય એમ આપણા માટે તો. બાકી તો બધા ખરીદી કરતા હોય તો જ અહીંયા લગાવ્યું હોય ને બધું. હવે પાછા આપણે ત્યાંથી બહાર વિયેવા છીએ ને હવે લાગી છે ભૂખ, એટલે આપણે જઈએ છીએ ભોજનશાળા તરફ. ભોજનશાળા જબરી બનાવેલી છે, કષ્ટભંજન દેવ ભોજનશાળા. આમ બધા અલગ અલગ પ્રકારના દાદરા ને બધું, ટૂંકમાં સુવિધા બધી બહુ સારી છે અહીંયા. બધા હરિભક્તો બધા પ્રસાદ લઈ રહ્યા છે. જબરી વ્યવસ્થા છે. બધા ડાઇનિંગ ટેબલ ઉપર બેહાડીને જમાડે છે બધાને. આપણે હવે ડીશ લઈ લઈએ. આપણે પ્રસાદી લઈને જો પાછા આવી ગયા બહાર. હવે મજા આવી ગઈ જમવાની. આ ભોજનશાળાથી જો આ બધા બહાર આવે છે. બહુ બધું પબ્લિક હતું, તો એ વ્યવસ્થા બહુ સારી છે અહીંયાની. અત્યારે આપણે દર્શન કરી લીધા સાળંગપુર દાદાના, અને મંદિરની બાજુમાં ભોજનશાળા હતી જ્યાં ભોજન પણ લઈને અને હવે પાછા મંદિરની બહાર આવી ગયા છે. અહીંયા જે હનુમાનજી મહારાજની, અને મને પાક્કી તો ખબર નથી કેટલા ફૂટ ઊંચાઈ છે, પણ લગભગ 56 ફૂટ આજુબાજુ ઊંચાઈ છે. મંદિરના દર્શન, મૂર્તિના દર્શન કરી લો આપથી. પ્રકાશભાઈ લાવે છે ખંભે કેમેરાનું બેગ નાખીને. હેલો મજા આવી ગયા? હે હું જોયું હું અહીંયા કેવીક મજા આવી? ફૂલ ભગવાન જેવું ફિલિંગ આવી કે આવી? ખાધું કે? જમવાનું બહુ મસ્ત હતું, ભોજનાલય બહુ મસ્ત હતું, મોટું જબર. મજા આવી ગઈ ને? બસ અમારા પદુભાઈ ફોટા પડતા હાલ્યા આવે છે. હેના ફોટા પડે સમજાતું નથી. હાય પછી મજા આવી? હા પદુભાઈ કેવી મજા આવી? એટલે બહુ આનંદ આવ્યો. દાદાના દર્શન કર્યા એટલે બહુ જ મજા આવી ગઈ. તો શું કરવાનું છે? બસ આ દાદા શું કહેવાય, દાદાના ફોટા પડીએ, થોડાક આપણા ફોટા પડીએ. હા પછી ભાગીએ, અટકાવીએ ઘર બાજુ.
જ્યાં ખોડિયારમાંની જન્મસ્થાન છે ત્યાં દર્શન કરશું અને ત્યાંનો વિડીયો તમને આના પછી જોવા મળશે એટલે એ પણ જોઈ લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને અને કમેન્ટમાં જય કૃષ્ણ બંધન દેવ લખવાનું ભૂલતા નહીં. અને જય માતાજી, હર હર મહાદેવ.